તો બીજી તરફ ધરમપુર અને કપરાડામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. મેઘો મન મૂકીને ત્યાં વરસી રહ્યો હોય તેવી વિગતો અત્યારે સામે આવે છે. તો નદી નાળાઓ અને ઝરણા અત્યારે બે કાંઠે વહેતા થયા છે. જંગલ વિસ્તારમાં ધોધ પણ સક્રિય થયેલો જોવા મળ્યો છે. ત્યારે સરસ્વતી ધોધ અત્યારે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે અત્યારે પ્રકૃતિ ત્યાં સોળે કળાએ ખીલી ઉઠી છે. ધરમપુર કપરાડામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે અત્યારે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. જંગલ વિસ્તારમાં ધોધ વહી રહ્યો છે, જેના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. આહલાદક દ્રશ્યો તમે મંતવ્યની સ્ક્રીન પર નિહાળી શકો છો. નદી નાળાઓ અને ઝરણા અત્યારે બે કાંઠે વહેતા થયા છે. ત્યારે આ નયનરમ્ય દ્રશ્યો જોવા માટે સહેલાણીઓ ત્યાં ઉમટી પડ્યા છે. મોટી સંખ્યામાં ત્યાં સહેલાણીઓ જોવા મળી રહ્યા છે. પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે, જે તમે મંતવ્યની સ્ક્રીન પર નિહાળી શકો છો. વલસાડના ધરમપુર અને કપરાડામાં મેઘો મન મૂકીને વરસ્યો છે. ત્યારે નદી નાળાઓ અને ઝરણા અત્યારે બે કાંઠે વહેતા થયા છે. નવા નીરની આવક જોવા મળી રહી છે. જંગલ વિસ્તારમાં ધોધ પણ સક્રિય જોવા મળ્યો છે. અત્યારે ત્યાં મોટી સંખ્યામાં સહેલાણીઓ આ નયનરમ્ય દ્રશ્યો જોવા માટે ઉમટી પડ્યા છે. આ નયનરમ્ય દ્રશ્યો તમે મંતવ્યની સ્ક્રીન પર નિહાળી શકો છો. આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે વલસાડના ધરમપુર. કપરાડામાં અત્યારે મેઘો મુસળધાર રીતે વરસ્યો, જેના કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. તો સરસ્વતી ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા.